વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. કેમ છો બાળકો? મજામાં છો? આપણે લાસ્ટ આની અંદર શું જોયા હતા? સેન્ટ મેયર રિએક્શન જોયું હતું. સેન્ટ મેયર રિએક્શન દ્વારા આપણે શું કર્યું હતું? હેલો એરિન આપણે સંયોજનની બનાવટ કરી હતી. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ છે આગળ નવો ભૌતિક ગુણધર્મો. કોના? તો હેલો એરિન સંયોજનોના. આપણે આના પહેલાના જેટલા બી તમારા જે ટોપિક છે એ ટોપિક તમારે લોકોને જો જોવા હોય, રિફર કરવા હોય, પ્રેક્ટિસ કરવા હોય તો તમને પ્લેલિસ્ટમાંથી વિડીયો મળી રહેશે. એની નોટ્સ હોય લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. અને જો આગળ હવે આપણે જે નવા વિડીયો મૂકીશું એ વિડીયો તમારે જો તમારી જોડે ફટાફટ જોઈતા હોય તો એના માટે તમારે શું કરવું પડશે? સબસ્ક્રાઈબ કરવું પડશે. તમે અને તમારા મિત્રોને એ વાત જણાવજો, સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને આનો બેનિફિટ તમને મળશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ભૌતિક ગુણધર્મો. કોના? તો હેલો આલ્કેનના. ક્લિયર? એમાં 3 છે એના ભૌતિક ગુણધર્મો. એમાં પહેલો આપણે જોઈએ કે સૌથી પહેલા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. શું જોઈશું આપણે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પહેલું છે. બીજું પોઈન્ટ છે એનો આવશે કે દ્રાવ્યતા વિશેને સમજાવવાનું. ઓકે, એવા 2 વસ્તુ આપણે અહીંયા સમજવાની છે ભૌતિક ગુણધર્મો વિશે. ક્લિયર? ફાઇન. હવે સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે તમે લોકો અહીંયા ગણતરી કરો, જો આપણે કલર વ્યવસ્થિત લઈ લઈએ. ઓકે ફાઇન. ચલો જુઓ અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ ભૌતિક ગુણધર્મ. તો કોના? હેલોજનના. કોના વિશે આપણે સમજીશું? હેલોજન. થોડું બ્રોડ કરીએ તો તમને ક્લિયર દેખાય. ઓકે, તો જોઈએ અહીંયા સૌથી પહેલા હેલોજન સમૂહ એટલે કે સમૂહ નંબર 17. કયો કહેવાશે? સમૂહ નંબર 17 કહેવાશે. એની અંદર આપણે જોઈએ પહેલો મેમ્બર કયો છે? એટલે આ શું થઈ ગયું? ઓકે, ચલો પહેલો મેમ્બર જોઈએ આપણે ફ્લોરિન. ઓકે, આ શું થાય છે? કેમ લખાતું નથી? ઓકે ફાઇન. ઓકે 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 ફાઇન ફાઇન ફાઇન. હા, પહેલો સમૂહ જોઈશું આપણે કયો? ફ્લોરિન. બીજો ક્લોરિન. ત્રીજો આયોડિન. ઓકે, જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ સમૂહ 17ના સભ્યો છે. ક્લિયર? ઓકે, એની અંદર કયા કયા આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન હેલોજન કહેવાશે. આપણે ભૌતિક ગુણધર્મો આના જોવાના છે. એટલે કોના? હેલો આલ્કેનના. ઓકે, અને હેલો એરિનના. તો સૌથી પહેલા આપણે એક નોલેજ હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ હેલાઇડ સંયોજનો હોય તો જો શુદ્ધ અવસ્થામાં હોય, કયા અવસ્થામાં? શુદ્ધ અવસ્થામાં હોય. પણ કેવા? આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો જો શુદ્ધ અવસ્થામાં હોય તે સંયોજનો હંમેશા કેવા બને છે? રંગવિહીન બને છે. રંગવિહીન બને છે. ફરી એક વખત કહું કે આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ કોઈ પણ આલ્કેન સાથે જોડેલા હેલો આલ્કેન બને અથવા તેનું સામાન્ય નામ આલ્કાઇલ હેલાઇડથી બનશે. તો એ સંયોજનો જો શુદ્ધ અવસ્થામાં હોય તો તે રંગવિહીન બનશે. પરંતુ એની અંદર 2 છે. એક તો બ્રોમાઇડ અને બીજો કયો? આયોડાઇડ. કયા? બ્રોમાઇડ અને આયોડાઇડ. એ બંને સંયોજનો જો બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો એટલે કે હેલો બ્રોમાઇડ અને સોરી જ્યારે તમને યુઝ કરે કે અહીંયા બ્રોમિન લગાવીએ તો શું કહેવાય? આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ. એ બંને જે સંયોજનો પ્રકાશની હાજરીમાં એટલે તો પ્રકાશના સંપર્કમાં આવે તો તે કેવા બની જશે? રંગીન બને છે. કયા 2 સંયોજનો? હેલોજનના આપણે જોઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટર એની બધા છે. પણ એની અંદર કયા 2? બ્રોમિન અને આયોડિન જો પ્રકાશના સંપર્કમાં આવે તે રંગીન બની જાય છે. પરંતુ જો શુદ્ધ અવસ્થામાં હોય આ બધા પ્રકાશની હાજરીમાં ના આવે તો એ રંગવિહીન બને છે. આ 2 એમસીક્યુઝ થયા. હા, હવે જો અમુક એવા બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો કેવી વાસ ધરાવતા હોય છે? બાષ્પશીલ હેલોજન સંયોજનો એટલે કેવા? કે જે સંયોજન ખરા હેલોજન વાળા સંયોજનો એ કેવી વાસ ધરાવે છે? મીઠી સુગંધ ધરાવે છે. ઓકે, મીઠી સુગંધ ધરાવે છે. તો આમાંથી તમને અહીંયા આ જે આખું આ 2 લાઈન છે, આટલો પેરેગ્રાફ એ શાના માટે તમારે છે? એમસીક્યુઝ માટે. ઓકે, ક્લિયર? 4 આમાં એમસીક્યુઝ છે. પહેલો એમસીક્યુઝ કયો? જો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો શુદ્ધ અવસ્થામાં હોય તો રંગવિહીન હોય છે. પરંતુ બ્રોમાઇડ,
આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ એ બંને જ્યારે પ્રકાશની હાજરીમાંના સંપર્કમાં છે, પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે રંગીન બને છે. અને ત્રીજો, બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો હોય, બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો તો કેવી વાસ ધરાવે છે? મીઠી વાસ ધરાવે છે, મીઠી સુગંધ ધરાવે છે. ઓકે, હવે એના મેઇન ભૌતિક ગુણધર્મ વિશે આપણે જોઈએ. પહેલો છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. પહેલો પોઈન્ટ. ઓકે, તો જ્યારે ધારો કે આ CH4 એને શું કહેવાશે? મીથેન. ઓકે, જ્યારે એની સાથે Cl લાગે છે તો શું થશે? એક હાઇડ્રોજન, એક Cl લાગે તો એક હાઇડ્રોજન ઓછો થાય તો 4 ના 3 તો મિથાઇલ ક્લોરાઇડ. ઓકે, પછી એવી રીતે અહીંયા શું હશે? મિથાઇલ બ્રોમાઇડ. ઓકે, મિથાઇલ બ્રોમાઇડ, એવી રીતે ઇથાઇલ ક્લોરાઇડ અને કેટલાક એવા ક્લોરોફ્લોરોમિથેન. કેવા કહેવાશે? ફ્લોરોમિથેન સંયોજનો. એ ઓરડાના તાપમાને કેવા સ્વરૂપમાં હોય છે? વાયુ સ્વરૂપમાં હોય છે. કેવા સ્વરૂપે દેખાય આપણને? વાયુ સ્વરૂપે દેખાય છે. ફરી વખત, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, આ બંને જે છે એની સાથે, અને ત્રીજું શું કહેવાય? પછી ઇથાઇલ ક્લોરાઇડ પણ અને ક્લોરોફ્લોરોમિથેન સંયોજનો ઓરડાના તાપમાને કેવા હોય છે? વાયુ સ્વરૂપ હોય છે. જ્યારે ઊંચા સભ્યો એટલે કે એ પ્રવાહી ઊંચા તાપમાન હોય તો એ સભ્યો, આ સભ્યો કયા સ્વરૂપમાં બની જશે? પ્રવાહી અને ઘન સ્વરૂપે બને છે. આમ એની શું કહેવાય? ભૌતિક ગુણધર્મ બી થઈ ગયો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં, અને સાથે સાથે તમારે MCQs બી થઈ ગયા, ટોપિક બી આવી ગયો અને MCQs પણ થઈ જશે. ત્રીજી વસ્તુ, જો નીચા તાપમાને ઓરડાના તાપમાને હોય આ બધા સંયોજનો તો વાયુ સ્વરૂપે, અને તાપમાન ઊંચું હોય તો આ સંયોજનો પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. ઓકે, હવે આપણે આ વસ્તુ આપણે કાર્બનિક હેલોજનયુક્ત સંયોજનોના અણુઓ સામાન્ય રીતે કેવા હોય છે? નોર્મલી કાર્બનિક હેલોજનયુક્ત સંયોજન, તો એ કેમ અહીંયા જવાબમાં એ લખ્યું છે ધ્રુવીય હોય છે? કેમ? કારણ કે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર. કાર્બન એ આંશિક ધન વીજભાર અને કોઈ બી જે પણ હેલોજન હશે આંશિક ઋણ વીજભાર, જેમાં આંશિક ધન આંશિક ઋણ વીજભાર હોય એ બંધ કેવા હોય છે? કેવા હોય છે? ધ્રુવીય હોય છે. ઓકે, એ જ રીતે હેલોજન વ્યુત્પન્નોમાં વધુ ધ્રુવ્યતા અને ઊંચા આણ્વીય દળના કારણે હેલોજન વ્યુત્પન્ન સેકન્ડ નેમ શું કહેવાય? આપણે નિપજ બોલી શકીએ કે હેલોજન વાળી જેટલી બી વ્યુત્પન્નો છે એ બધામાં વધારે ધ્રુવ્યતા અને ઊંચા આણ્વીય દળના કારણે જનક હાઇડ્રોકાર્બન, જનક એટલે કે મેઇન, જેમ કે આ મિથેન છે એ જનક હાઇડ્રોકાર્બન કહેવાય, જનક હાઇડ્રોકાર્બન કહેવાય આને. ઓકે, તો શું કહેવાશે? ઊંચા આણ્વીય દળને કારણે જનક હાઇડ્રોકાર્બનની સરખામણીમાં આંતર આણ્વીય આકર્ષણ બળ, અધરવાઇઝ આપણે બોલીએ દ્વિધ્રુવીય અને વાંડરવાળસ આકર્ષણ બળ કેવું હોય છે? પ્રબળ હોય છે. ફરી વખત, જો હેલોજન વ્યુત્પન્નોમાં વધુ ધ્રુવ્યતા અને ઊંચા હેલોજન વ્યુત્પન્ન હોય એમાં ધ્રુવ્યતા વધુ અને આણ્વીય દળ કેવા હોય છે? આણ્વીય દળ જે છે ઊંચા હોય, એને કારણે જેટલા જનક હાઇડ્રોકાર્બન ખરા એ જનક હાઇડ્રોકાર્બનની સરખામણીમાં શું થશે? એ લોકોના આંતર આકર્ષણ બળ કેવા હોય છે? પ્રબળ હોય છે. જેને કારણે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ, એટલે કે આ ત્રણ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ, નોટ અ ફ્લોરિન. ઓકે, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ તેઓના સમતુલ્ય આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજન ઉત્કલન બિંદુ કરતા કેવા હોય છે? ઊંચા હોય છે. આટલા નાના પોઈન્ટ યાદ રાખજો. શું કહે છે? કે નોર્મલી ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો જે છે એ લોકોના ઉત્કલન બિંદુ તેના સમતુલ્ય આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનના ઉત્કલન બિંદુ કરતા હંમેશા શું હોય છે? વધુ હોય છે. ક્લિયર? આ વસ્તુ કમ્પ્લીટ. હવે આપણે આગળ જોઈએ પોઈન્ટ કે એની અંદર શું કહે છે? જો અણુઓના વધતા જતા કદ, હવે તમે જોજો, આપણે મેં અહીંયા તમને સમજાવ્યું હતું કે જેમ જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેમ આપણે સમૂહમાં 17મા સમૂહમાં આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 17 ની અંદર જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન તે લોકોના પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે એટલે પરમાણુ કદમાં પણ વધારો થાય છે. પરમાણુ કદ વધે એટલે એના શું પરમાણુ દળમાં પણ વધારો થાય છે. તો એ જ વસ્તુ અહીંયા તમે જોજો કે જો અણુઓના વધતા જતા કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું હશે? વધુ હોવાને કારણે આકર્ષણ બળ પણ શું થતું જાય છે?
પ્રબળ થતું જાય છે. અણુઓના વધતા જતા કદ, અણુઓના કદ વધતા જાય. Cl હોય એની જગ્યાએ Cl2 થાય, Cl3 થાય, Cl4 થાય, તે બધા અણુ કહેવાય. ઓકે, નોર્મલ Cl એ શું કહેવાશે? તત્વ, પરમાણુ કહેવાય. તો જેમ જેમ અણુઓના વધતું જતું કદ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. એના કારણે વધુ હોવાને કારણે આકર્ષણ બળ કેવું બને છે? પ્રબળ થાય છે. જેને કારણે જુદા જુદા હેલોજન સંયોજનના ઉત્કલન બિંદુમાં જોવા મળતા તફાવતની ભાત, એટલે કે જે અહીંયા દેખાય છે આકૃતિ એ નીચે આપી છે, એ એક સરખા એટલે કે સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુમાં ઘટાડો ક્રમશઃ જોવા મળે છે. કોના ઉત્કલન બિંદુમાં ઘટાડો ક્રમશઃ જોવા મળે છે? હવે એ કેવી રીતે? તો પહેલા ફિગર સમજી લો. અહીંયા આ જો કે અહીંયા તમને આપ્યું છે કે ક્લોરાઇડ એટલે કે આ જે રીડ છે ને એ કેવા છે? ક્લોરાઇડ યુક્ત સંયોજન, એટલે કે ક્લોરોમિથેન, આ જગ્યાએ છે ને કે ક્લોરોમિથેન, આ બધા ક્લોરાઇડ, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોઇથેન, અહીંયા ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, અથવા તો આલ્કાઇલ નેમ જોઈએ તો મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ. ઓકે, તો આ જે રેડ છે તમે જોજો, જેમ જેમ નંબર ઓફ કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેના ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે છે. જેમ જેમ નંબર ઓફ કાર્બન એટલે પહેલા એક કાર્બન, પછી સહેજ આગળ એટલે બે કાર્બન, મિથેન અને ઇથેન, ઇથેનનું પ્રોપેન, પ્રોપેનનું બીટેન. તો જેમ જેમ નંબર ઓફ કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેના ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? વધારો જોવા મળે છે. ક્લિયર? તો આ કયા? ક્લોરાઇડ યુક્ત સંયોજનો. આ કયા કહેવાશે? ક્લોરાઇડ યુક્ત સંયોજનો. નેક્સ્ટ, આ જે છે સેમ ટુ સેમ બ્રોમાઇડ યુક્ત સંયોજન, માને કી એનો મતલબ શું થશે? બ્રોમાઇડ યુક્ત સંયોજનનો મતલબ કે આ જગ્યાએ બોલીશું આપણે તો અહીંયા મિથાઇલ બ્રોમાઇડ, પછી શું કહેવાશે આ જગ્યાએ? મિથાઇલ બ્રોમાઇડ, સેમ ઇથાઇલ બ્રોમાઇડ, સેમ પ્રોપાઇલ બ્રોમાઇડ. તો જેમ જેમ નંબર ઓફ કાર્બન વધતા જાય તેમ તેમ શું થશે? બ્રોમાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુમાં પણ વધારો જોવા મળે છે. સેમ સિનારિયો આયોડાઇડ, આઈ એટલે કે આયોડિન, સોરી અહીંયા બ્રોમિન હતું ને, ઓકે, અને અહીંયા શું છે? આયોડિન. શું છે અહીંયા? યલો વાળું આયોડિન. ઓકે, અહીંયા જોઈએ આપણે આયોડિનિક જે સંયોજનો છે તો એમાં પણ સેમ ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન નથી. ઓકે, તો એ જ વસ્તુ જેમ જેમ આપણે શું થશે આમ જોઈએ તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઉપરથી નીચે તરફ જે એટલે પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ વધે, અને સાથે સાથે શું થશે? અહીંયા જગ્યાએ તમે જોજો, આ ફ્લોરિન નહીં પણ કયા? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. આ જે બધા છે એ આ ત્રણ પ્રકારના હેલોજન યુક્ત સંયોજનો જે છે આ બધા એ જેમ જેમ શું થશે? ઉપરથી નીચે તરફ જઈએ છે. એટલે ધારો કે આપણે જોઈએ અહીંયા ક્લોરીનની વાત કરીએ તો અહીંયા જો એ જ વસ્તુ છે કે જો સંયોજનના ઉત્કલન બિંદુમાં ઘટાડવાનો ક્રમ આ ફ્લોરિન થી શું થશે? જગ્યાએ અહીંયા આપે છે જો સૌથી છેલ્લે આ ફ્લોરિન સૌથી નાનો, અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપે છે ને, તો સૌથી 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 ઓછું ઉત્કલન બિંદુ કોનું છે? આલ્કાઇલ ફ્લોરાઇડ, બરોબર. પછી એનાથી થોડું વધારે કોણ? આલ્કાઇલ ક્લોરાઇડ. એવી રીતે કોનું આવશે? એવી રીતે આલ્કાઇલ બ્રોમાઇડ, અને એવી રીતે કોનું આવશે? આલ્કાઇલ આયોડાઇડ. ઓકે, તો એવી રીતે શું કહે છે? આમ તમે કહે છે સંયોજન ઉત્કલન બિંદુમાં ઘટાડાનો ક્રમ, તો સૌથી નાનામાં નાનો ઘટાડો કોણ? સૌથી ઓછું ઉત્કલન બિંદુ ફ્લોરિન, સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું? આયોડિન. કોણ? આયોડિન. ક્લિયર? તો આ મોસ્ટ પોઈન્ટ આવ્યો આ એમસીક્યુઝ માટે, મોસ્ટ આઈએમપી. ઓકે, ફાઇન. હવે જોઈએ, તમને એમ પૂછે છે કે જેમ જેમ આવો એક ક્વેશ્ચન બને કે સંયોજન ઉત્કલન બિંદુમાં ઘટાડાનો ક્રમ, એટલે કે જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે. નામ બોલે નીચેથી ઉપર તરફ જઈએ છે તેમ તેમ શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો આલ્કાઇલ આયોડાઇડથી આલ્કાઇલ બ્રોમાઇડ ઓછો, આલ્કાઇલ બ્રોમાઇડથી આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડથી આલ્કાઇલ ફ્લોરાઇડ ઓછો થાય છે, ઓછો જતો જોવા મળે છે. ક્લિયર વસ્તુ? ઓકે, એનું કારણ શું?
તો કેમ? કારણ કે હેલોજન પરમાણુના કદ અને દળમાં વધારો થવાને કારણે. મેં તમને કીધું હતું ઉપરથી નીચે જઈએ તો પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે એટલે કદ વધે, કદ વધે એટલે એનું દળ વધે, દળ વધે એટલે એના કારણે શું? વાન ડર વાલ્સ બળોની માત્રામાં થતો વધારો એમાં જોવા મળે છે. અને જેને કારણે એના ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ તેમ પરમાણુ અહીંયા પરમાણુની અંદર જે હેલોજનયુક્ત પરમાણુ સંયોજનો જે છે એમાં ઉત્ક્રમ બિંદુમાં ઘટાડો જોવા મળે છે. એટલે સૌથી ઓછો કોનો હોય છે? ફ્લોરિન. અને સૌથી વધારે કોનો હોય છે? આલ્કાઇલ આયોડાઇન ઉત્ક્રમ બિંદુ હોય છે. ક્લિયર? ઓકે. હવે એ જ વસ્તુ તમને અહીંયા કીધું છે સમઘટકે. સમઘટકી એટલે શું? કે સમઘટક કોને કહે છે? કે જો અણુસૂત્ર સરખા, બરાબર, અહીંયા આપણે જોઈએ તો આ ધારો કે અહીંયા 1 2 3 4 કાર્બન છે ને. ઓકે, અહીંયા બી જો 1 2 3 4 કાર્બન છે, અહીંયા બી 1 2 3 4. તો એ લોકોના અણુસૂત્ર સરખા પણ એ લોકોની જે શૃંખલા સ્વરૂપ કહે ને, જે ધારો કે આપણે જોઈએ મોલિક્યુલર ફોર્મ્યુલા બોલીએ તો આણ્વિય સૂત્ર અલગ અલગ રીતે એને ગોઠવવામાં આવે છે. ધારો કે જો અહીંયા C4 પછી 3 2 5 6 7 8 9 H9 જોજો અને એક Br. તો આ શું કહેવાય? અણુસૂત્ર દેખાય છે C4H9Br. અણુસૂત્ર સરખા. અહીંયા C4H9Br, અહીંયા બી જો 1 2 3 4 C4 3 3 6 7 8 અને અહીંયા 9, આ 9 તો H9 અને એક Br. એવી રીતે અહીંયા જો આ જગ્યા ચેક કરો 3 3 6 3 9 થયા. અને અહીંયા જોઈએ કાર્બનમાં જોઈએ તો 1 2 3 4. ઓકે, એટલે C4H9Br 3 3માં છે. ઓકે, તો અહીંયા અણુસૂત્રો દરેકના સરખા. પછી લોકોની જે અહીંયા શાખા આપી, આમાં એક પહેલા કાર્બન જોડે, અહીંયા બીજા કાર્બન જોડે, અહીંયા કયા કાર્બન જોડે બતાવ્યું છે? બીજા કાર્બન ઉપર. અહીંયા આઈસો બોલાશે ઉપર નીચે. તો આપણે જો એના નામકરણ નથી આપ્યા, એના નામ બી બનાવીએ તો આમાં એક ક્વેશ્ચન બનશે કે જો એ લોકોના અણુસૂત્ર સરખા પણ એ લોકોના જે બંધારણીય શૃંખલા શું હોય? જુદી જુદી હોય. ઓકે, સમઘટકો અલગ અલગ રીતે બતાવેલા હોય, અલગ અલગ શાખાઓમાં શાખા સ્વરૂપે બતાવે, તો એ લોકોના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. તો જેમ જેમ શાખા વધતી જાય, જેમ જેમ શાખા વધતી જાય, સમઘટિત હેલો આલ્કેન સંયોજનો શાખા વધતી જાય તો સાથે સાથે તેના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે છે? ઘટાડો. ઘટાડો. આમાં જો આમાં કોઈ શાખા નથી ને, તેનું ઉત્કલન બિંદુ 375. આમાં એક શાખા છે 364 અને આમાં બે શાખા છે તો 346. જોઈએ એનું નામ બને. આ પહેલા કાર્બન ઉપર છે તો 1 બ્રોમોબ્યુટેન. એનું આઈયુપીસી નામ બનાવું છું. એનું આઈયુપીસી નામ મેં તમને કીધું હતું શરૂઆતમાં, હેલો આલ્કેન. તો 1 બ્રોમોબ્યુટેન. પેલામાં કયા નંબર પર? બધી સાઈડ સરખો છે ને, 1 2 3 4. તો શું બોલાશે આનું આઈયુપીસી નામ? બીજાનું 2 બ્રોમોબ્યુટેન. અને ત્રીજામાં હવે જોજો અહીંયા પહેલો બીજો ત્રીજો સામાન્ય નામ બનાવીએ ને તો સર આઈયુપીસી નામ બને તેમાં આઈસો નો નિયો આવશે નહીં. તો બીજા કાર્બન પર મિથાઇલ અને બીજા કાર્બન પર બ્રોમાઇડ. તો આલ્ફાબેટ પ્રમાણે કોણ પહેલા આવશે? Br કે મિથાઇલ નો એમ? તો શું કહે? 2 બ્રોમો. આને શું બોલાશે? આલ્ફાબેટ પ્રમાણે બી પહેલા આવે, એનું નામ શું બનશે? 2 બ્રોમો. અને બીજા ઉપર જ જુઓ મિથાઇલ છે, 2 મિથાઇલ અને કેટલા કાર્બન છે? 3 છે. તો શું કહેવાશે? પ્રોપેનમ. તો તમારે એક નિયમ સમજ કે સમઘટકો જ્યારે અણુસૂત્ર સરખા પણ એ લોકોની બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. માની કે જેમ જેમ અહીંયા બંધારણીય સૂત્રમાં શાખા વધતી જાય તેમ તેમ તેના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. તો અહીંયા પહેલા કાર્બન જોડે અહીંયા કોઈ શાખા નથી. ઓકે, સીધું છે. જ્યારે આમાં એક શાખા પડે છે ને આમાં કેટલી શાખા પડે છે? 2. તો જોઈ શકો છો ને તમે, ઉત્કલન બિંદુમાં 375 હતો શાખા વગરનો, જ્યારે એક શાખા પડે તો ઘટીને 364 અને બે શાખા પડે તો 346 થાય છે. સેમ સમઘટકીય ડાયહેલોબેન્ઝીન આ હતું એલ્ફેટિક. હવે આપણે વાત કરીએ છીએ એરોમેટિક.
એરોમેટિક. સમઘટકીય કેમ વર્ડ વાપર્યો? કે આ લોકોના અણુસૂત્રો સરખા છે. ઓકે, જેમ કે C6 પહેલા નોર્મલ બેન્ઝીન C6 કહેવાય, C6H6 કહેવાતું હતું, બરોબર? ઓકે, પણ એમાં કેટલા 2 Cl લાગ્યા છે? કેટલા લાગ્યા છે? 2 Cl લાગ્યા. તો આમાંથી કેટલા કાર્બન જતા રહેશે? કેટલા હાઇડ્રોજન રિમૂવ થશે? અહીંયા 2 Cl પરમાણુ લાગ્યા. એક જ કાર્બન અહીંયા બેન્ઝીન ઉપર અહીંયા 2 Cl લાગ્યા. તો કેટલા? આમાંથી 6 માંથી 2 જાય તો 4 રહે. તમે આવું લખી શકો C6H4Cl2. ઓકે, આવી રીતે તમે લખો, તમને વધારે આઈડિયા રહેશે. તો બધામાં જોજો 6 કાર્બન 4 હાઇડ્રોજન 2 ક્લોરીન. તો અણુસૂત્ર સરખા પણ એ લોકોની શું કહેવાય? બંધારણ સૂત્ર અલગ અલગ હોય. તો અહીંયા જોઈએ આપણે સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સંયોજનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. શું કહે છે? ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે, પરંતુ એ લોકોના જે ગલન બિંદુમાં શું જોવા મળે છે? ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. કેમ? તો જુઓ શું કહેવાશે એની અંદર મેં તમને સમજાવ્યું હતું, લોકેશન નંબર વિશે તમને સમજાવ્યું હતું કે 1 2 હોય તો 1 2 લોકેશન હોય તો ઓર્થો, 1 2 લોકેશન હોય તો ઓર્થો. પછી 1 3 લોકેશન હોય તો 1 3 લોકેશન હોય તો પેરા, અને 1 4 લોકેશન હોય તો અહીંયા 2 આ 3 ખબર પડી? તો અને 1 3 લોકેશન તો મેટા, અને 1 4 લોકેશન હોય તો પહેલા આપણે લખી દઈએ, પહેલા મેટા સ્મોલ m મેટા. ઓકે, અને 1 4 લોકેશન હોય તો સ્મોલ p થી રેકોગ્નાઇઝ થાય અને બોલાશે શું? પેરા. શું બોલાય? પેરા. શું બોલાશે? પેરા. તો હવે આપણે આ નોલેજ હશે તો તમને ક્વેશ્ચન ખબર પડશે. ઓકે, તમને એક પહેલો પોઈન્ટ એવો હતો કે જ્યારે ડાયહેલોબેન્ઝીન હોય, દરેક બેન્ઝીન ઉપર 2 હેલોજનના અણુ હોય તો શું થશે? ડાયહેલોબેન્ઝીન હોય તો એ લોકો એ સંયોજનનું ઉત્કલન બિંદુ લગભગ વર્ડ વાપરે છે, લગભગ સમાન. એટલે કે કેવું? 453 446 448 નિયર બાય, લગભગ સરખા છે ને? ઓકે, પણ પેરા સમઘટકોના ગલન બિંદુ, હવે મેં આ ઉત્કલન બિંદુની વાત થઈ ગઈ, ક્લિયર? ડાયહેલો અહીંયા બેન્ઝીન હોય તો એ લોકોનો ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે, પરંતુ તેના ગલન બિંદુ માની કે એમાં જો પેરા વાળો છે ને, તો પેરા સમઘટકોના ગલન બિંદુ તેઓના ઓર્થો અને મેટા સમઘટકોના ગલન બિંદુ કરતા તો શું હોય છે? ઊંચા હોય છે. હવે સમજો, પેરા સમઘટકોના ગલન બિંદુ તેઓના ઓર્થો અને મેટા સમઘટકોના ગલન બિંદુ કરતા ઊંચા હોય છે. તો હવે તમે જોજો કેવી રીતે. હવે ગલન બિંદુની વાત થાય છે. જો છોકરાઓ, આની વાત કરું છું. આ બેના જે ગલન બિંદુ છે ને, એના કરતા આ જે પેરાના ગલન બિંદુ, નોટ ઉત્કલન બિંદુ, શું હોય છે? ઊંચા. શું હોય છે? ઊંચા હોય છે. ક્લિયર? કેમ? અને કારણ પૂછે કે કેમ એ લોકોના ગલન બિંદુ પેરાના મેટા અને ઓર્થો કરતા ઊંચા હોય છે? કારણ આપો. કારણ કે પેરા સમઘટકો કેવા હોય છે? સમમિતીય હોય છે, જે ઓર્થો અને મેટા સમઘટકોની સરખામણીમાં શું કહે છે? સ્ફટિક લેટાઇસમાં વધુ સારી રીતે ગોઠવાઈ જાય છે. પેરા સમઘટકોના ગલન બિંદુ ઊંચા હોય છે કમ્પેર ટુ ધ ઓર્થો અને મેટા કરતા. કેમ? કારણ કે પેરા સમઘટકોના ગલન બિંદુ એ સમમિતીય હોય છે, અને જેને કારણે એ સ્ફટિક લેટાઇસ ની અંદર પેરા સમઘટકો સારી રીતે ગોઠવાઈ જાય છે. માટે અહીંયા કહી શકાય કે ગલન બિંદુ કોના કમ્પેર ટુ ધ પેરાના ઊંચા હોય છે. કોના કમ્પેરથી? એટલે કોની સરખામણીએ? ઓર્થો અને મેટાની. ક્લિયર? આ આપણી હતું પહેલો ભૌતિક ગુણધર્મ. કયો હતો? અહીંયા આપણે સમજ્યા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે આપણે એના વિશે આગળ બીજું જોઈએ, ઘનતા. બીજી કઈ છે? ઘનતા વિશે જોઈશું. ડેન્સિટી, ઘનતા. ઓકે, એ તો સિમ્પલ જ છે. આમાંથી તમને MCQ શું આવશે ને, એક ક્વેશ્ચન આવશે 2 માર્કનો કે હાઇડ્રોકાર્બનની બ્રોમો, આયોડો અને પોલી એટલે શું? કે 2 કરતા વધારે, 2 અથવા 2 થી વધારે હેલોજન હોય તો એને શું કહેવાય? કોઈ બી હેલોજન હોય તો એને પોલી વર્ડ વપરાય.
અહીંયા તો કયો સ્પેસિફિક અહીંયા મેન્શન કર્યું છે કે પોલીક્લોરો. ક્લિયર? તો અહીંયા શું કહે છે? આમ નોર્મલ જોઈએ તો આ ફ્લોરિન, ક્લોરિન, તમે આ બ્રોમિન અને આયોડિન, આ સિક્વન્સ તમને યાદ છે? એમાં કોણ? બ્રોમો અને આયોડો. આ બે બ્રોમો અને આયોડો. હાઇડ્રોકાર્બનની બ્રોમો અને આયોડો એટલે કે અહીંયા શું કહેવાશે? આયોડો મિથેન અથવા તો આયોડો ઇથેન, કોઈ બી હાઇડ્રોકાર્બન સાથે અહીંયા આયોડો બ્રોમિન, આયોડો મિથેન, પ્રોપેન, વોટર સમથિંગ. તો આ જે ખરા બ્રોમો અને આયોડો, હાઇડ્રોકાર્બનના બ્રોમો અને આયોડો એ, અને ત્રીજું કોણ? પોલીક્લોરો. ક્લોરો ખરા પણ કેવા હશે? પોલીક્લોરો એટલે બે થી વધારે. પોલીક્લોરો વ્યુત્પન્નો એ કોના કરતા ભારે હોય છે? પાણી કરતા શું હોય છે? ભારે હોય છે. કોણ ભારે હોય છે? તો હાઇડ્રોકાર્બનના બ્રોમિન, હાઇડ્રોકાર્બનનો આયોડિન અને પોલીક્લોરો વ્યુત્પન્નો એ પાણી કરતા ભારે હોય છે. બરાબર? કેમ? તો આ પ્રકારના જે સંયોજનો ખરા એમાં કાર્બન પરમાણુની સંખ્યા અને હેલોજન પરમાણુની સંખ્યા અને એ લોકોના પરમાણુ દર વધવાની સાથે સાથે કાર્બન પરમાણુની સંખ્યા વધે. કાર્બન પરમાણુની સંખ્યા વધે પહેલા 1 કાર્બન, 2 કાર્બન, 3, 4 એ કાર્બન પરમાણુની સંખ્યા કેવાશે. એ જ રીતે હેલો પરમાણુની સંખ્યા, હેલો એટલે કે 1 હેલો, 2 હેલો, 3 હેલો, 4 હેલો, એ રીતે. અને હેલોજન પરમાણુના પરમાણુ દરના વધારા સાથે સાથે એની ઘનતા વધે છે, માટે એ લોકોની ઘનતા વધે છે, માટે એ પાણી કરતા શું હોય છે? ભારે હોય છે. કારણ આપો કે હાઇડ્રોકાર્બનના બ્રોમો, આયોડો અને પોલીક્લોરો, બ્રોમો, આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો પાણી કરતા કેમ ભારે હોય છે? કારણ કે એ લોકોના જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય પછી શું થશે? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધતી જાય અને એ લોકોના પરમાણુ દરમાં વધારો થતો જોવા મળે છે. માટે એની શું થશે? એની સાથે સાથે શું થાય છે? એની ઘનતામાં પણ વધારો થતો જોવા મળે છે, જેને કારણે એ પાણી કરતા શું હોય છે? એની ડેન્સિટી ભારે હોય છે. જો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ. કઈ વસ્તુની વાત કરીએ છીએ આપણે? કે એના ઘનતા કયા કયા? તો જો અહીંયા સાંભળજો, અહીંયા 3 કાર્બન, અહીંયા 3 કાર્બન, અહીંયા 3. મેં તમને કીધું આયોડો, બ્રોમો અને ક્લોરિન. ઓકે, અહીં બધામાં પહેલા સિંગલ સિંગલ છે ને, તો અકોર્ડિંગ ટુ ઘનતા જો આમાંથી આ વધારે, આમાંથી આ વધારે છે. ઓકે, હવે પણ જેમ જેમ નંબર ઓફ કાર્બન વધતા જાય, અહીંયા 3 હતા ને. ઓકે, હવે અહીંયા જો અહીંયા ક્લોરીનની સંખ્યા બતાવી છે. અહીંયા દેખો પોલીક્લોરો, તો અહીંયા 2, 3, 4. મેં કીધું તો 2 કે 2 થી વધારે હોય તે પોલીક્લોરો બોલાશે. પોલીક્લોરોના નિપજો પણ શું કહેવાય? એની ડેન્સિટીમાં તમને શું કરે છે? વધારો જોવા મળે છે. ક્લિયર? તો પહેલો ભૌતિક ગુણધર્મ આપણે ઉપર જોયો ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બીજો જોયો ઘનતા અને ત્રીજો જોઈએ આપણે શું આવશે? દ્રાવ્યતા. શું આવશે? દ્રાવ્યતા આવશે. હવે એમાં જોઈએ છેલ્લા આ પોઈન્ટ ભૌતિક ગુણધર્મનો કે જ્યારે એની દ્રાવ્યતા એટલે શું? તમને ખબર જ છે, ઓગળવાની ક્ષમતા. અહીંયા શું હશે? દ્રાવકમાં કોઈ દ્રાવ્ય એની ઓગળવાની એની કેપેસિટી શું છે? સોલ્યુબિલિટી શું છે? એના વિશે આપણે જોવાનું છે. એ પણ એનો શું કહેવાશે? ભૌતિક ગુણધર્મ. હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. હેલો આલ્કેન સંયોજનો પાણીમાં કેવા હોય છે? એકદમ અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. અને જેને કારણે હેલો આલ્કેનને પાણીમાં દ્રાવ્ય થવા માટે કોની જરૂર પડે છે? હેલો આલ્કેનને પાણીમાં દ્રાવ્ય થવા માટે કોની જરૂર પડે છે? આપણને કોની જરૂર પડે છે? ઉર્જાની. ઉર્જા માનિકી શું કહેવાશે? ઉર્જા માનિકી એને ટેમ્પરેચર આપવું પડે છે. ક્લિયર? અને જે હેલો આલ્કેન અણુઓ વચ્ચેના આકર્ષણ બળ અને પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બળ. ફરી વખત કહું છું, હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. કેમ? તો પહેલો પોઈન્ટ કે એને પાણીમાં દ્રાવ્ય થવા માટે શાની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. પાણીમાં દ્રાવ્ય થવા માટે શાની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. જેને કારણે હેલો આલ્કેન અણુઓ વચ્ચેના આકર્ષણ બળ અને પાણી વચ્ચેમાં રહેલા પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બળને તોડી શકે છે. જો એને આપણે ઉર્જા ના આપીએ, તો શું કહેવાશે? એ લોકો જે એની આ જે હેલો આલ્કેન વચ્ચેના જે અણુઓના આકર્ષણ બળ ને તોડી નથી શકતો,
કે પાણીના અણુ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને પણ એ તોડી ના શકે. ક્લિયર? જેને કારણે એ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય હોય છે. ફરી વખત કહું કે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. કેમ? કારણ કે હેલો આલ્કેન ને પાણીમાં દ્રાવ્ય થવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે અને જેને કારણે હેલો આલ્કેન અણુઓ વચ્ચેના આકર્ષણ બળ અને પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને એ શું તોડી શકે છે, એટલા માટે એને ઉર્જા આપવી પડે છે. માટે એ અતિ અલ્પ દ્રાવ્ય હોય છે. જો હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ કે હેલો આલ્કેન સંયોજનો અને પાણીના અણુ વચ્ચે નવું આકર્ષણ પેદા થાય છે ત્યારે શું થશે? થોડી ઉર્જા ઉત્પન્ન થાય છે. કારણ આપો. હેલો આલ્કેન સંયોજન અને પાણી એ બંને વચ્ચે નવું આકર્ષણ બળ ઉત્પન્ન થાય ત્યારે શું થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. કારણ આપો. બોલો, કોણ બોલશે આ જગ્યાએ? હવે આપણે આગળ એક પોઈન્ટ સમજ્યા, વિચારો, બોલો. એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે હેલો આલ્કેન, જો રાઈટ, બરોબર છે. જો શું કહેવાશે, આપણે આગળમાં શું જોયું આ જગ્યાએ કે હેલો આલ્કેન સંયોજનો વચ્ચે જે હતા કે એ લોકોને કેમ વધારે ઉર્જાની જરૂર પડે છે? કેમ? કારણ કે એ લોકોના અણુ વચ્ચેના આકર્ષણ બળને અને પાણીના અણુ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે. પણ અહીંયા શું છે કે હેલો આલ્કેન સંયોજન યસ અને પાણીના અણુ વચ્ચેનું નવું જે આકર્ષણ બળ જે પેદા થાય છે, જેને કારણે ત્યાં જેવું આકર્ષણ બળ પેદા થાય જોડે જોડે શું થાય છે? ઉર્જા પણ સોરી ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. હવે એ ઉર્જા કેમ ઉત્પન્ન થાય છે? તો જુઓ, તો કારણ કે આ આકર્ષણમાં પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી. અહીંયા જે આકર્ષણ બળ પેદા થાય છે ને એ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી, જેને કારણે હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા શું હોય છે? ઓછી હોય છે. જો નવું આકર્ષણ બળ પેદા થાય તો એ નવું આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું હોતું પ્રબળ હોતું નથી. માટે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્યતા એની શું હોય છે? ઓછી હોય છે. ક્લિયર? ઓકે. હવે હેલો આલ્કેન સંયોજનો વલણ, આ બીજો પ્રશ્ન. પેલું તો પાણી હતું, નોર્મલ દ્રાવક. હવે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું કારણ કેમ હોય છે? કેમ હોય છે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું હોય છે? કેમ? કારણ કે હેલો આલ્કેન સંયોજનો અને દ્રાવક વચ્ચેના અણુઓ વચ્ચે એ લોકો હેલો આલ્કેન સંયોજન અને પાણીના એટલે કે કોઈ બી દ્રાવક હોય એ દ્રાવકના અણુઓ વચ્ચે રચાતા કયા આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા લગભગ એટલી જ હોય છે જેટલી એ લોકો તૂટીને અલગ થનારા હેલો આલ્કેન સંયોજનની વચ્ચે અને દ્રાવકના અણુ વચ્ચે ના આકર્ષણ બળની હોય છે. ફરી વખત કહું છું, અહીં હેલો આલ્કેન સંયોજનનું વલણ એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું હોય છે. કેમ? કારણ કે હેલો આલ્કેન સંયોજન અને દ્રાવકના અણુઓ વચ્ચે જે રચાતા આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા લગભગ એ બે સરખી હોય છે અને જેને કારણે તૂટીને જે અલગ થનારા હેલો આલ્કેન સંયોજનોની વચ્ચે અને દ્રાવકના અણુઓ વચ્ચેના આકર્ષણ બળ પેદા થતું હોય એના જેટલું જ હોય છે. માટે બરાબર, તો આમાં આપણે શું કર્યું? અહીંયા પેલા એ છે, ત્રણ એના ભૌતિક ગુણધર્મો વિશે આપણે આજે સમજ્યા. ઓકે, કયા ભૌતિક ગુણધર્મ? આમાં એમસીક્યુઝ જોયા. આની અંદર ગલનબિંદુમાં એમસીક્યુઝ પ્લસ 3 માર્કનો એક ક્વેશ્ચન થયો. કેટલો? 3 માર્કનો એક ક્વેશ્ચન થયો વિથ ફિગર. અને ત્રીજો આપણે જોયું અહીંયા એનું ઘનતા વિશે સમજ્યા. એમાં બી આવી ગયા પ્રશ્નો, એમસીક્યુઝ આવ્યા અને દ્રાવ્યતામાં પણ પ્રશ્ન અને એમસીક્યુઝ આવ્યા. એટલે આ મેઇન જરૂરી છે ભૌતિક ગુણધર્મ. ઓકે, હવે આપણે આગળ રાસાયણિક પ્રક્રિયાઓ જે મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં એની રિએક્શન આવે છે, મોસ્ટ આઈએમપી છે. આ કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન, બીટા વિલોપન અને ધાતુઓ સાથેની આની અંદર SN1 SN2 પ્રક્રિયા આવશે. એ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, ત્યાં સુધી તમે આ પિરિયડ એકદમ પરફેક્ટ તૈયાર કરી લેજો અને સારી રીતે મેમરાઇઝ કરીને બધા એક નોટ્સ વ્યવસ્થિત તમે લખીને તૈયાર કરજો. ઓકે, ફાઇન. હવે તમે આ જે વસ્તુ જોઈ છે આપણે નેક્સ્ટમાં રાસાયણિક પ્રક્રિયા હવે જોઈશું. ઓકે, ટાટા બાય, સી યુ.